ઘર માટે જાણો મહત્વપૂર્ણ 28 વાસ્તુ ટિપ્સ 1. પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં બનાવવું સૌથી સારું રહે છે. જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન થઈ રહ્યું હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે, પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે. 2. પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ. 3. પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનો ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ. 4. આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ. 5. સીડી નીચે પૂજા ઘર નહીં હોવું જોઈએ. 6. ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ. 7. પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહીં હોવા જોઈએ. 8. ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 9. ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 10. ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહીં હોવું જોઈએ. 11. રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે. 12. સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ છે. 13. ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ. 14. સીડીના પાયદાનની સંખ્યા વિષમ 21, 23, 25 વગેરે હોવી જોઈએ. 15. સીધી નીચે કબાડ નહીં મૂકવા જોઈએ. 16. સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ. 17. ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવું જોઈએ, તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ. 18. સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 19. ઘરના પ્રવેશ દ્વારમાં કે સ્વાસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો. 20. પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો. 21. શયનકક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહીં લગાવી જોઈએ. 22. તાજમહલ એક મકબરો છે, તેથી તેની ફોટા ઘરમાં નહીં લગાવી જોઈએ અને ન કોઈ શો પીસ મૂકવું જોઈએ. 23. જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહીં મૂકવા જોઈએ. 24. પાણી ફવ્યારા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેનાથી ધન નહીં રોકાતું. 25. નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ, કારણ કે તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું છે. 26. મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેમાં કલેશ ક્યારે ખત્મ નહીં થાય છે. 27. ઘરનો મુખ્ય બારણો દક્ષિણમુખી નહીં હોવું જોઈએ. 28. જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવું જોઈએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.